અને હવે આગળ વાત કરીએ અન્ય સમાચારોની તો દાહોદમાં બાળકીની હત્યા કેસમાં કોર્ટ ચુકાદો આપી શકે છે। તોયણી પ્રાથમિક શાળામાં બાળકીની હત્યા કરવામાં આવી હતી। આરોપી ગોવિંદ નટને 10 વાગે કોર્ટમાં રજૂ કરાયો। લીમખેડા કોર્ટે બાળકીની હત્યામાં ચુકાદો આપી શકે છે। આચાર્ય ગોવિંદ નટે દુષ્કર્મનો પ્રયાસ અને હત્યા કરી હતી। 19 સપ્ટેમ્બર 2024 પ્રાથમિક શાળામાં આ બનાવ બન્યો હતો। 5 ઓક્ટોબર 2024 આરોપી ગોવિંદ નટની ધરપકડ કરવામાં આવી હતી। 12 દિવસમાં 1700 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી। હેમલ પંચાલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। હેમલ, આચાર્ય ગોવિંદ નટ પર દુષ્કર્મ અને એક નાની એવી બાળકી કે જેને હત્યા કરવામાં આવી હતી, આજે ચુકાદો આપી શકે છે કોર્ટ? ચોક્કસથી વાત કરીએ દાહોદ જિલ્લાની તો દાહોદ જિલ્લાની અંદર 6 મહિના અગાઉ જે સિંગોર તાલુકાના તોરણી પ્રાથમિક શાળામાં ગુજરાતને હચમચાવનારી જે ઘટના ઘટી હતી તેની અંદર તોરણી પ્રાથમિક શાળામાં ધોરણ 1 ની અંદર ભરતી 6 વર્ષીય બાળકી જે છે તે બાળકીને તેના જ સ્કૂલના આચાર્ય ગોવિંદ નટ દ્વારા તેની જોડે બળાત્કાર તેમજ તેની હત્યાનો કરવામાં આવી હતી તેવો જે મામલો જે છે તે સામે આવ્યો હતો। તે ઘટનાને સમગ્ર ગુજરાતને હચમચાવી મૂક્યું હતું તેવી ઘટના હતી। ત્યારે 6 મહિનાની અંદર જ જે ફાસ્ટ ટ્રેકની અંદર કોર્ટની અંદર કેસ ચાલી જવા પામ્યો છે અને આજે તેને કોર્ટ ચુકાદો પણ સંભળાવી શકે છે। મહત્વની વાત કરવામાં આવે તો ગોવિંદ નટને આજે વહેલી સવારે 10 વાગે જાપ્તા સાથે કોર્ટની અંદર રજૂ કરી દેવામાં આવ્યો છે। આજે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો 19 સપ્ટેમ્બર 2024 ની અંદર 24 ના દિને સાંજના દિવસે આ જે ઘટના ઘટી ચકચારી ઘટના ઘટી હતી જેની અંદર 6 વર્ષની બાળકી પર શાળાના જ આચાર્ય ગોવિંદ નટ દ્વારા દુષ્કર્મનો પ્રયાસ અને હત્યા કરવામાં આવી હતી। જ્યારે આજે લીમખેડાની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટ જે એચ ઠક્કર સાહેબની જે કોર્ટ છે તેની અંદર આજે ચુકાદો સંભળાવવામાં આવશે। મહત્વની વસ્તુ એ છે કે 3 ઓક્ટોબર 2024 ના રોજ સિંગોડ પોલીસે બીએનએસ ની કલમ 103/1 એટલે કે હત્યા, 64(2)F એટલે કે બળાત્કાર, 65(2) અને પોક્સો એક્ટની કલમ તેમજ જે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ બાળ સેક્સ્યુઅલ હેરેસમેન્ટની જે કલમ 6 નો પણ ઉમેરો કરી તેની એફઆઈઆર નોંધવામાં આવી હતી। 5 ઓક્ટોબરના દિને જે ગોવિંદ નટ છે તેની ધરપકડ કરવામાં આવી હતી। મહત્વની વસ્તુ હતી કે પોલીસે 12 દિવસની અંદર 1700 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી અને પોલીસે ગૂગલ ટાઈમલાઈન ફોરેન્સિક રિપોર્ટ અને આરોપીની કબૂલાત સહિતના જે ઇલેક્ટ્રોનિક જે પુરાવા છે તે પણ રજૂ કરી, એફએસએલના પુરાવા રજૂ કરી 35 મુદતોની અંદર આ કેસ જે છે તે પૂર્ણ કરવામાં આવ્યો છે અને આજે મહત્વની વસ્તુ છે કે આજે આભાર તમામ વિગતો માટે।